પગલે પગલે પ્રભુજી મારે સંગે ચાલો, પગલે પગલે પ્રભુજી. પહેલો હેતુ ઈસુ સંગીનું જીવન પરિવર્તન. ઇગ્નાસ વર્ષ ઇગ્નાસના જીવનમાં બનેલા એક પ્રસંગનું સ્મરણ કરે છે. વાત સાચી, પણ ઇગ્નાસ વર્ષના કેન્દ્ર સ્થાને ઇગ્નાસ નથી, કેન્દ્ર સ્થાને ઈસુ સંગી છે. હા, ઇગ્નાસ એક માધ્યમ બનશે. જેમ ઇગ્નાસનું જીવન પરિવર્તન થયું અને ઈસુ કેન્દ્રી બન્યા, આ ઈસુ સંગી માટે એક દાખલો બનશે, એક માધ્યમ બનશે. જેમ ઇગ્નાસ પરિવર્તન પામી ઈસુ કેન્દ્રી બન્યા છે, એ જ પ્રમાણે આ ઈસુ સંગીએ આજે ઈસુ કેન્દ્રી બનવાનું છે. અને ઈસુ કેન્દ્રી બનવાથી પ્રભુની ઈચ્છા જાણી શકશે અને સાંપ્રત સમયમાં એ પ્રભુની ઈચ્છાને અમલમાં ઈસુ સંગી મૂકી શકશે. શું થયું ઇગ્નાસને? એક વર્ષ 1521થી 1522 લોયોલાના કિલ્લામાં આરામ કરવો પડ્યો. અને એ દરમિયાન એમના જીવનમાં કેટલાક ફેરફારો શરૂ થયા. આ ફેરફારો આંતરિક હતા અને આ આંતરિક ફેરફારો બાહ્ય આચારમાં દેખાતા હતા. એમના સ્વાસ્થ્યમાં ફેર પડતો હતો, તો એમની માનસિકતામાં ફેર પડતો હતો. એમની સેવા શુશ્રૂષામાં જે સંકળાયેલા હતા એ બધા સગા સંબંધીઓ આ નોંધ લેતા હતા. જેવા ઇગ્નાસ ઊભા થયા ને કે એમણે ગૃહ ત્યાગ કર્યો, માનરેસા ચાલ્યા ગયા અને માનરેસામાં એક ગુફામાં રોકાયા. અને ત્યાં ઇગ્નાસને અહેસાસ થવા લાગ્યો કે એમની અંદર કંઈક નવું થાય છે. નવીનતાનો અહેસાસ એમને નવી દ્રષ્ટિ લાદવા માંડી. અને એટલે ઇગ્નાસ વર્ષનો મુદ્રાલેખ વિષય સેતુ છે ટુ સી ઓલ થિંગ્સ ન્યૂ ઇન ક્રાઇસ્ટ. ખ્રિસ્તમાં સઘળું નવી દ્રષ્ટિએ નિહાળવું. આ ઇગ્નાસમાં જે પરિવર્તન આવ્યું, ઈસુ સંઘે 2019થી 2029ના એક દાયકા માટે કેટલીક અગ્રિમતાઓ નક્કી કરી છે. પ્રેષિતિક અગ્રિમતાઓ, અપોસ્ટોલિક પ્રેફરન્સીસ. અને એમાંની એક અગ્રિમતા છે પ્રત્યેક ઈસુ સંગીનું વ્યક્તિગત ધોરણે, સ્થાનિક સંઘને ધોરણે, સંસ્થાને ધોરણે, ધર્મ વિભાગને ધોરણે જીવન પલટો થાય. એટલે અગ્રિમતા નક્કી થઈ છે અને ઇગ્નાસ વર્ષ આવે છે. આ તો સુભગ સમન્વય છે. હવે પ્રત્યેક ઈસુ સંગીને આ ઇગ્નાસ વર્ષમાં પોતાના જીવન પર દ્રષ્ટિપાત કરવાનો અને એ જીવનને ઇગ્નાસની માફક પળોટવાનો એક શુભ સમય મળવાનો છે. એમ કરવાથી શું થશે? ઈસુ સંગીના અંતરમાં સ્વતંત્રતા ફેલાશે. અને જે અંતરમાં સ્વતંત્રતા હોય ને, એ અંતર કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા સજ્જ હોય. બીજો હેતુ ગરીબાઈ સંદર્ભે જીવન પલટો.
આ ઇગ્નાસના જીવનમાં જે બદલાવ આવ્યો, જે પલટો આવ્યો, એનો એસિડ ટેસ્ટ, તેજાબી પરીક્ષણ, એ એમણે સ્વીકારેલી ગરીબાઈ. એમણે ગરીબાઈ સ્વીકારી, ગરીબોને મિત્રો બનાવ્યા અને ગરીબોને મદદ પૂરી પાડી. એમની પ્રાર્થના કઈ બની? પ્રભુ, મને વધુ અને વધુ અકિંચન બનાવો. તમારી ઈચ્છા પૂર્ણ કરવાની નિરામયતા આપો અને સઘળું તમારા તરફથી જ આવે છે એ જોવાની મને દ્રષ્ટિ આપો. એમના જીવનમાં આ બધું જોઈ શકાયું. હવે ઈસુ સંઘી આ પ્રકારે વ્રત ધારણ કરે છે ગરીબાઈનું, અને ગરીબાઈના વ્રત દ્વારા ઈસુ સંઘી નિસંદેહપણે ઈસુને અનુસરી શકે છે. અને એટલે આ ઇગ્નાસ વર્ષમાં ઈસુ સંઘીને એક સુંદર તક મળવાની છે. આ બહિષ્કૃત, આ દુઃખી, આ ગરીબ, આ શોષિત, આ પીડિત લોકોને સાંભળવાની. એમને સાંભળવાથી આ ઈસુ સંઘીના દિલ દ્રવી ઉઠશે. દ્રવી ઉઠેલા દિલ આ પીડિતો માટે, આ હાંસિયામાં ધકેલાઈ ગયેલાઓ માટે કંઈક કરી છૂટવા, કંઈક કરવા ઉત્સાહી થશે. સાચું જોતા તો આ ઈસુ સંઘીઓને આ ગરીબો પ્રત્યે આકર્ષણ થશે, ખેંચાણ થશે. અને એ ખેંચાણ બસ એમને પડખે, એમની સંગે સંગે ચાલી એમને ન્યાય મેળવી આપવા માટે એમને સજ્જ કરશે. ઇગ્નાસ અધ્યાત્મ સાધના, સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ લખે છે. અને એ સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝ જે પ્રતિ વર્ષે દરેક ઈસુ સંઘી 8 દિવસ માટે કરે છે, એમાં એક પ્રાર્થના, ધ્યાન પ્રાર્થના, કોન્ટેમ્પ્લેશન ઇગ્નાસે તૈયાર કર્યું છે. એનું શીર્ષક છે શાશ્વત રાજાની હાકલ, કોલ ઓફ ધી ઇટર્નલ કિંગ. અને પ્રાર્થનામાં ઇગ્નાસ આ ઈસુ સંઘીને શું માગવા કહે છે? પ્રભુ, મને આ શાશ્વત રાજાની માફક મારા દિલમાં સર્વ ભૂંડાઈ, અગણિત માનહાનિ, ભૌતિક ગરીબાઈ, આધ્યાત્મિક ગરીબાઈ સ્વીકારવાની અને સહન કરવાની પ્રજ્વલિત ઈચ્છા આપો, કે જેથી હું મારા આ શાશ્વત રાજાને સાથે સામેલ થઈ જાઉં. ઇગ્નાસે પ્રતિવર્ષે ઈસુ સંઘીને આ પ્રાર્થના કરવા કીધું છે. અને એટલે હવે આ પ્રાર્થના અને આ ગરીબો સાથેનો સહવાસ ઈસુ સંઘીના અંતરને વિસ્તારિત કરશે, સ્વતંત્ર કરશે, વળગણ મુક્ત કરશે. અને જે વળગણ મુક્ત હોય એ નિરામય હોય. આશું કે આશું એને કોઈ ફરક ન પડે. અને જે નિરામય હોય એ હંમેશા સૌથી સરસ શું છે એ જ કરવા તૈયાર થાય. બીજો હેતુ, ગરીબાઈ પ્રત્યે, ગરીબાઈ સંદર્ભે જીવન પલટો. ત્રીજો હેતુ, યુવા વર્ગ માટે માજીસ. માજીસ શબ્દ લાટિન ભાષાનો છે. એમાં 2 ભાવ વ્યક્ત થાય છે. પહેલો ભાવ છે, આપણે જે કંઈ કરી રહ્યા છીએ
એ પૂરતું નથી, હજી વધુ કરી શકાય. અને બીજો ભાવ છે વધુ અને વધુ અને વધુ કરતા જ રહીએ. યુવા વર્ગને વધુ અને વધુ યોગદાન આપીને ઈસુ સંઘ આ ઇગ્નાસ વર્ષમાં માજીસ વધુ પ્રમાણમાં કંઈક કરવા ઈચ્છે છે. સૌથી વધુ પ્રમાણમાં યોગદાન. આજે જો એક જ આશાસ્પદ વિભાગ, દિશા હોય ને તો એ છે આજનો યુવા વર્ગ, યુવાન. ઈસુ સંઘ યુવાનો પાસેથી શીખવા માગે છે. એ યુવાનોને કેવી રીતે સાથ સંગાથ આપી શકાય એ ઈસુ સંઘ શીખવા માગે છે. કારણ યુવાન વિશિષ્ટ છે, યુવાન તરવરિયો છે, યુવાન એક વિશેષ હેતુસર જન્મ્યો છે. અને એટલે યુવાન માટે આ ઇગ્નાસ પ્રેરણામૂર્તિ છે. કારણ ઇગ્નાસ પણ એક તરવરિયો યુવાન જીવનનો અર્થ શોધતા સંગ્રામ ખેલ્યા, અને આજનો યુવાન પણ ઝઝૂમે છે. ઈસુ સંઘ એવો વર્ગ છે કે જે યુવાનો માટે સમય ફાળવવા તૈયાર છે. ઈસુ સંઘીઓ એવા જનો છે કે જે ભાવિ સ્વપ્ન જોવામાં, ઉજ્જવળ આશા જોવામાં યુવાનોને સાથે લેવા તૈયાર છે. યુવાનો જે આશા છે એ આશાને ઈસુ સંઘ આ ઇગ્નાસ વર્ષમાં વધુ અને વધુ વિકસાવવા માગે છે. એક સરસ તક મળે છે ઈસુ સંઘને. એટલે ત્રીજો હેતુ, યુવા વર્ગ માટે માજીસ યોગદાન, સૌથી વધુ પ્રમાણમાં યોગદાન. આ બધાથી શું ઈચ્છીએ છીએ? બસ ઇગ્નાસ વર્ષની વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન એક જ ઈચ્છા છે. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યેક ઈસુ સંઘી, એમના સહકાર્યકરો, એમની સંસ્થામાં કાર્યરત કર્મચારીગણ, એમના ધર્મ વિભાગના ધર્મજનો અને ઇગ્નાસની આધ્યાત્મિકતા ઉપર જે આધારિત છે એવા સાધુ મંડળો અને સાધ્વી મંડળોના સર્વજનો સહુ ભેગા મળીને બસ ખ્રિસ્તમાં સઘળું નવી દ્રષ્ટિએ નિહાળે. ટુ સી ઓલ થિંગ્સ ન્યૂ ઇન ક્રાઇસ્ટ. ઇગ્નાસ વર્ષ.